हेलो दोस्तों, वेलकम टू ट्रांजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રોને ટૂંક સમયમાં એટલે કે 1 મહિનાની અંદર એક્ઝામ આવવાની છે, તમારી જીટીયુ એક્ઝામ, બરાબર। તો હવે એમાં આપણે 1 બાય 1 સબ્જેક્ટ વાઇઝ આઈએમપી મૂકતા જશું। હવે આજના વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એ સૌથી સહેલા સબ્જેક્ટની ચર્ચા કરવાની છે, ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, બરાબર। મેં એવું વિચાર્યું કે ભાઈ પહેલા સહેલા વિષયથી આપણે શરૂઆત કરીએ એટલે તમને થોડોક કોન્ફિડન્સ આવતો જાય, ત્યાર પછી આપણે બીજા બધા વિષય લેતા જાશું, બરાબર। ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન એટલે કે એની અંદર તમે જુઓ તો કે ભાઈ પાવર જનરેશન વિશે એના વિશે આપણે બેઝિક બધું ભણવાનું આવતું હોય છે। થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, સોલાર છે, વિન્ડ છે, બાયોમાસ છે, બરાબર। એને લગતા બીજા અલગ અલગ જે ચેપ્ટર્સ છે એ જ આપણે ભણવાના છે, બરાબર। સૌથી સહેલામાં સહેલો અમારો જો સબ્જેક્ટ હોય ને તો એ આ છે, બરાબર। આમ જોવા જઈએ તો થિયરિકલ થોડુંક ન્યુમેરિકલ આની અંદર આવે છે, બાકી જનરલી બધું છે એ થિયરિકલ પોર્શન છે। વાંચવાનો વધારે વિષય છે પણ યાદ પણ જલ્દી રહી જાય એવો વિષય છે, બરાબર। એટલે આ ખાસ તમે પ્રોપર તૈયારી કરશો તો આમાં સારામાં સારો સ્કોર પણ તમે લાવી શકો છો, બરાબર। હવે સૌથી મહત્વની વસ્તુ તો કે ચેપ્ટર નંબર 1 આપણું છે થર્મલ પાવર પ્લાન્ટ, થર્મલ પાવર સ્ટેશન કયો, થર્મલ પાવર પ્લાન્ટ કયો, 18 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર। જનરલી તમે જો 18 થી વધારે માર્કનું પૂછાતું હોય છે, બરાબર, અથવા શીખી આપણે ગણતરી કરીએ તો, પણ મોસ્ટલી તમે 18 માર્કનું વેટેજ ધરાવે છે। હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ સૌથી પહેલા નંબરનું છે એનર્જી કન્વર્ઝન, બરાબર। એનર્જી કન્વર્ઝન ડાયાગ્રામ છે, એનર્જી કન્વર્ઝન થર્મલ પાવર સ્ટેશનમાં કેવી રીતના થાય છે એ સમજાવો। આ તમને 3 માર્કની અંદર પૂછાય છે, બરાબર, ખાસ ધ્યાન દેજો, ઓકે। હવે મેન તમારા માટે અત્યારે જો કે તમે જુઓ નવા સિલેબસ પ્રમાણે સબ્જેક્ટ અત્યારે એ લોકોએ નવો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, ઈપીજી, ઈપીટીડી, બરાબર, એટલે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન। બાકી પહેલા જે હતા એ જ સબ્જેક્ટ છે, ખાલી નામ અલગ અલગ કરી અને મેન વસ્તુ થોડાક ચેપ્ટર અલગ કરી અને નવા સબ્જેક્ટ એ લોકોએ એડ કર્યા છે, બરાબર। બાકી આની પહેલાય તમારા પહેલાય આવતા હતા, એટલે જે પ્રમાણે માર્કિંગ હું એમ કહું કે 3 માર્ક તમારે તો પહેલી વખત પેપર લેવાનું છે, પણ તમને એમ થાય કે આ 3 માર્ક કેવી રીતના ગણતરી કરે, તો આગળના જે પેપર છે એ જ માર્કિંગ રહેવાનું છે, એમાં કાંઈ એટલો બધો ફેર પડવાનો નથી, બરાબર। એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન દેવાનું, એનર્જી કન્વર્ઝન જો 3 પાવર સ્ટેશન ના આવડે, થર્મલ પાવર સ્ટેશન એટલે ટીપીએસ, એચપીએસ એટલે હાઇડ્રો પાવર સ્ટેશન અને એનપીએસ એટલે ન્યુક્લિયર પાવર સ્ટેશન, બરાબર। આ 3 ના આપણને એનર્જી કન્વર્ઝન પૂછાઈ શકે છે, બરાબર, 3 માર્કમાં। એટલે મેં અહીંયા જ લઈ લીધું એક જ ક્વેશ્ચનની અંદર, બરાબર, ન્યુક્લિયર, હાઇડ્રો અને આપણા થર્મલ પાવર સ્ટેશનનું 3 માર્કમાં તમને ક્વેશ્ચન પૂછાય છે। ત્યાર પછી તમે જુઓ મોસ્ટ આઈએમપી સાઇટ સિલેક્શન ઓફ થર્મલ પાવર સ્ટેશન, બરાબર। હવે આ જે ક્વેશ્ચન છે એ 4 માર્કમાં પણ પૂછાય છે અને 7 માર્કમાં પણ પૂછાય છે, બરાબર। હવે એ પેપર સેટર ઉપર આધાર છે, એ 4 માં પૂછે કે 7 માં પૂછે, ઓકે। સાઇટ સિલેક્શન ઓફ થર્મલ પાવર સ્ટેશન કે ભાઈ થર્મલ પાવર સ્ટેશન છે તો કે આપણે અહીંયા સ્થાપવા માટે કે સાઇટ સિલેક્શનના પ્રોસેસ શું છે, કયા પોઈન્ટ છે આપણે ધ્યાનમાં દેવાના છે એ આપણે શીખવાનું છે, બરાબર। એના પછી તમે જુઓ તો કે લાઈન ડાયાગ્રામ, બરાબર, તો કે ભાઈ થર્મલ પાવર સ્ટેશનનો લાઈન ડાયાગ્રામ મોસ્ટ આઈએમપી 7 માર્કમાં પૂછાશે। લાઈન ડાયાગ્રામ હોય બુકની અંદર કદાચ સ્કીમેટિક ડાયાગ્રામ કીધું હોય, બરાબર, તો એ આ જ થશે, આખો તમે જે થર્મલ પાવર સ્ટેશનનો ડાયાગ્રામ છે, બરાબર, તો એ લાઈન ડાયાગ્રામ 7 માર્કની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાશે જ, બરાબર, 7 માર્કની અંદર। અને આનો મેં વિડીયો બનાવેલો છે, બરાબર, તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ જાજો, ત્યાં હું વિડીયોની લિંક મોકલી દઈશ અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ હું વિડીયોની લિંક રાખી દઈશ, જેથી તમે આ લાઈન ડાયાગ્રામ ઓફ થર્મલ પાવર સ્ટેશનનો વિડીયો જોઈ શકો અને તમારા માટે 7 માર્ક રોકડા થઈ જાય, બરાબર। એટલે ખાસ આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો હોય એમના માટે, ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ જાજો, એટલે ભણવાને રિલેટેડ જે કાંઈ પણ વિડીયો તમને આવે તો ત્યાંથી તમને જલ્દીથી જલ્દી માહિતી મળતી જાય, બરાબર। જેટલા પણ મારા જૂના ઘણા બધા એવા વિડીયો છે જે તમને પરીક્ષાની અંદર 4 માર્ક છે, 3 માર્ક છે, 7 માર્કમાં મદદરૂપ થઈ શકે છે, એ બધા વિડીયો ત્યાં તમને મળી જાય, બધા હું લિંક મોકલી દઉં કે ભાઈ આટલું જોઈ લ્યો તો એ તમને બેનિફિટ થઈ જાય, ઓકે। એટલે 7 માર્કમાં લાઈન ડાયાગ્રામ મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી તમે જો વેરિયસ સાયકલ ઓર સર્કિટ, એટલે કે મેઇન વસ્તુ છે કે ભાઈ થર્મલ પાવર સ્ટેશનમાં 5 સાયકલ છે, એટલે કે જે મેઇન લાઈન ડાયાગ્રામ ભણ્યા ને એને 5 પાર્ટમાં એ લોકોએ ડિવાઈડ કરેલું છે, એટલે એને સાયકલ કહેવામાં આવે છે, બરાબર। હવે 5 સાયકલના નામ અહીંયા લખેલા છે, ફ્યુલ અને એસ સાયકલ, એર અને ફ્લ્યુ ગેસ સાયકલ, ફીડ વોટર અને સ્ટીમ સાયકલ, બરાબર। ત્યાર પછી તમે કુલિંગ વોટર સાયકલ અને ઇલેક્ટ્રિકલ સર્કિટ, આ 5 સાયકલ છે। આ 5 સાયકલ તમે સમજો, તમને અલગ 4 માર્કમાં પૂછાઈ શકે છે। તમને ડાયરેક્ટ એમ પૂછી શકે કે ભાઈ એર અને ફ્લ્યુ ગેસ સાયકલ સમજાવો, બરાબર, અથવા તમને ડાયરેક્ટ આપણે એવું રીતના પૂછે કે ભાઈ થર્મલ પાવર સ્ટેશનની સાયકલના નામ જણાવો, 5 સાયકલના નામ જણાવો, એમાંથી કોઈ પણ એક તમને આવડે એ સમજાવો, બરાબર। તો સૌથી સહેલામાં સહેલી છે એ આમ જોવા જઈએ ને તો કુલિંગ વોટર અને ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરાબર, આ બે છે એ સૌથી સહેલામાં સહેલી છે, તો આ બે તો ખાસ આપણને આવડતી હોવી જોઈએ, બરાબર। બાકી એ લોકો પોતાની રીતે પૂછી શકે છે કે ભાઈ એર અને ફ્લ્યુ ગેસ અથવા ફ્યુલ અને એસ સાયકલ, ફીડ વોટર અને સ્ટીમ સાયકલ સમજાવો 4 માર્કની અંદર, ઓકે।
એટલે આ સાયકલ તમે જે ભણો છો એ તો આવડતી જ હોવી જોઈએ. આની અંદર જે ઇક્વિપમેન્ટ ઉપયોગ થાય છે એ પણ તમને પૂછાઈ શકે છે, બરાબર, એટલે એ પણ આવડતા હોવા જોઈએ. મેં આમ જોવા જઈએ તો આની અંદર તો ઘણા બધા ક્વેશ્ચન થઈ જાય, પણ મેન ટોપિક જે છે, બરાબર, એ મેં અહીંયા કવર કરેલા છે. એટલે તમે આ સાયકલ ભણો છો એર અને ફ્લ્યુ ગેસ સાયકલ, તો એનો મતલબ તમને સુપર હીટર શું કામ કરે છે, એર પ્રીહીટર શું કામ કરે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર શું કામ કરે છે એ આવડતું હોવું જોઈએ. ઇકોનોમાઇઝર નું કામ શું છે એ તમને આવડતું હોવું જોઈએ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. તમને 3 માર્કમાં નાનો ક્વેશ્ચન પૂછી દઈ કે ભાઈ સુપર હીટર, એર પ્રીહીટર, ઇકોનોમાઇઝર નું કાર્ય સમજાવો, તો એક એક લીટીમાં ખાલી કરવાનું કામ છે, બરાબર. તો એ પ્રોપર તમે તૈયાર કરી લેશો તો તમને આ સાયકલ વ્યવસ્થિત આવડતી હશે ને બધી, બરાબર. મેન લાઈન ડાયાગ્રામ આવડી જશે તો બધી સાયકલ આવડી જશે, ઓકે. પછી તમારે ખાલી પોઈન્ટ જ યાદ રાખવાના છે. તો એ બધું તમારે મેઇન વસ્તુ એની અંદરના જે ઇક્વિપમેન્ટ છે, ઇક્વિપમેન્ટ તમને આવડતા હોવા જોઈએ. ઘણી વખત કન્ડેન્સરમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય તો જે ભાઈ સરફેસ કન્ડેન્સર સમજાવો 3 અથવા 4 માર્કની અંદર, તો એ પણ આપણને આવડતું હોવું જોઈએ, બરાબર. ખાલી એવું નહીં કે ભાઈ મોટા જ ક્વેશ્ચન, એની અંદરના નાના નાના ક્વેશ્ચન તમને પૂછી લે 3-4 માર્કની અંદર. ત્યાર પછી તમે જો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ થર્મલ પાવર સ્ટેશન, બરાબર. થર્મલ પાવર સ્ટેશનના ફાયદા અને ગેરફાયદા, અને ત્યાર પછી થર્મલ એફિશિયન્સી અને ઓવરઓલ એફિશિયન્સીની વ્યાખ્યા. આ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આટલું તમે પ્રોપર કરી લ્યો તો 18 માર્ક તમારા માટે રોકડા છે. ઈઝી ચેપ્ટર છે, કાંઈ અઘરું નથી, બરાબર. પ્રોપર થોડુંક તમે વાંચશો ને એટલે આનું તમારે ભાઈ પ્રોપર તમારા માર્ક રોકડા માર્ક તમને મળી જશે, બરાબર. અહીંયા પણ મેઇન વસ્તુ છે કે ભાઈ બધું જ તમારે યાદ રાખવું જોશે, બધું થિયરી પોર્શન છે, બરાબર. હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આવીએ. ચેપ્ટર નંબર 2 નું નામ છે હાઇડ્રો ઇલેક્ટ્રિકલ અને ન્યુક્લિયર પાવર સ્ટેશન, બરાબર. હાઇડ્રો ઇલેક્ટ્રિકલ અને ન્યુક્લિયર પાવર સ્ટેશન. હવે એમાં તમે જુઓ સૌથી પહેલા નંબરનું હાઇડ્રો પાવર સ્ટેશન સ્ટાર્ટ થશે. સાઇટ સિલેક્શન ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, બરાબર. તો એ તમારે 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. હાઇડ્રો પાવર, જેવી રીતના થર્મલ પાવર સ્ટેશનના સાઇટ સિલેક્શન છે ને એવી રીતના હાઇડ્રો પાવર સ્ટેશનના, એવી જ રીતના ન્યુક્લિયર પાવર સ્ટેશનના, બરાબર. બધાયના જો બેઝિક સાવ આઈએમપી કહું ને તો 3 ના એનર્જી કન્વર્ઝન, 3 ના સાઇટ સિલેક્શન, 3 ના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ અને લાઇન ડાયાગ્રામ. એટલે ઓલમોસ્ટ તમે ગણતરી કરો 18 × 36 માર્ક તમારા હાથમાં છે, બરાબર. પછી સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, આ તમને 4 અથવા 7 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે. એટલે હાઇડ્રો પાવર સ્ટેશનનો સ્કીમેટિક ડાયાગ્રામ. ત્યાર પછી ઓક્ઝિલરી યુઝડ ઇન હાઇડ્રો પાવર સ્ટેશન. તો હાઇડ્રો પાવર સ્ટેશનમાં જે ઓક્ઝિલરી યુઝ થાય છે, જે ઇક્વિપમેન્ટ આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ટર્બાઇન છે, પેનસ્ટોક છે, બરાબર. ત્યાર પછી તમને સર્જ ટાવર છે, ડેમ છે, ડેમના પ્રકાર, બરાબર. ડેમ છે તો ડેમના પ્રકાર, કયા પ્રકારના ડેમ છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે બેઝિકલી છે કેચમેન્ટ એરિયાની વ્યાખ્યા તમને આવી શકે છે, સ્પિલવેઝ છે, ફિશ પાસ છે, બરાબર. તો આ જે ઇક્વિપમેન્ટ છે, જે ઓક્ઝિલરી છે, અલગ અલગ વસ્તુઓ જે ઉપયોગમાં આવે છે એના વિશે તમારે લખવાનું છે. એટલે બધું તમને આવડતું હોવું જોઈએ. એમાંથી એ લોકો કોઈ પણ તમને એમ કહે કે કોઈ પણ તંચાના નામ લખીને સમજાવો, અથવા એ લોકો પોતે નામ આપેલા હોય તો એ તમારે સમજાવવાના થાય, બરાબર. ત્યાર પછી તમે જો ટાઇપ્સ ઓફ વોટર ટર્બાઇન, બરાબર. વોટર ટર્બાઇન, ઓકે. તો કે ભાઈ ટર્બાઇનના તમે જુઓ આપણી પાસે 3 પ્રકારના ટાઇપ્સ છે. પહેલા નંબરનું ઇમ્પલ્સ ટર્બાઇન, બીજા નંબરનું રિએક્શન ટર્બાઇન ને ત્રીજા નંબરનું પ્રોપેલર ટર્બાઇન. અથવા ઇમ્પલ્સ ટર્બાઇન એટલે પેલ્ટન વ્હીલ ટર્બાઇન આવી જશે એની અંદર. ઇમ્પલ્સ એનો સિદ્ધાંત છે, બરાબર. પછી રિએક્શન ટર્બાઇન એટલે એની અંદર ફ્રાન્સિસ ટર્બાઇન આવી જશે, અને પ્રોપેલર ટર્બાઇન છે એની અંદર કપ્લાન ટર્બાઇન આવી જશે. સૌથી વધારે મોસ્ટ આઈએમપી તમારા માટે હોય ને તો એ પેલ્ટન વ્હીલ ટર્બાઇન સમજાવો, બરાબર. 3 તમારે વાંચી જવાના છે, ડાયાગ્રામ યાદ રાખવાના છે, પણ મેઇન વસ્તુ પેલ્ટન વ્હીલ છે એ સૌથી વધારે આઈએમપી છે. એ 4 માર્ક કે 7 માર્કની અંદર પૂછાતું હોય છે, બરાબર. પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ એચપીએસ. એચપીએસ એટલે હાઇડ્રો પાવર સ્ટેશન, એના ફાયદા ગેરફાયદા, બરાબર. હવે ન્યુક્લિયર પાવર સ્ટેશન અહીંથી સ્ટાર્ટ થાય છે. તો ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર તમારે સૌથી પહેલા ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન, આ પ્રોસેસ 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ જાય છે ન્યુક્લિયર ફ્યુઝન અને ફિઝન પ્રોસેસ સમજાવો. એના પછી ચેઇન રિએક્શન પ્રોસેસ છે, એ પણ 3 માર્કની અંદર પૂછાઈ જાય છે, બરાબર. ચેઇન રિએક્શન પ્રોસેસ. ત્યાર પછી તમે જુઓ લાઇન ડાયાગ્રામ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન, મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર, બરાબર. જો અહીંયા સ્ટાર કરી દઉં છું, ઓકે. 7 માર્કમાં આપણો ભાઈ લાઇન ડાયાગ્રામ, ન્યુક્લિયર પાવર સ્ટેશનનો લાઇન ડાયાગ્રામ મોસ્ટ આઈએમપી છે. 7 માર્ક રોકડા છે, પૂછાશે જ પરીક્ષાની અંદર, બરાબર. ત્યાર પછી તમે જો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ એનપીએસ, ન્યુક્લિયર પાવર સ્ટેશનના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ વાંચીને જવાના છે. ન્યુક્લિયર વેસ્ટ અને ઇટ્સ ડિસ્પોઝેબલ, બરાબર. આ બે 4 માર્કની અંદર પૂછાય છે, ક્લિયર. એટલે આટલું તમે ઓલમોસ્ટ 10 ક્વેશ્ચન છે. પછી આની અંદર તમે ડીપમાં જાવ તો મતલબ જેમ મેં તમને કીધું ઓક્ઝિલરી યુઝડ ઇન હાઇડ્રો પાવર સ્ટેશન. પછી હજી તમે જુઓ તો કે ભાઈ આપણે જે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એની અંદરની જે ઓક્ઝિલરી, બરાબર. તો ઈ ઓક્ઝિલરી છે તો ઈ પણ તમે વાંચી લ્યો તો સેપરેટ ઈ પણ ઘણી વખત પૂછાઈ જતું હોય છે, બરાબર. તો એ પણ તમારે ખાસ ધ્યાન દેવાનું છે, પ્રોપર તૈયાર તમારે કરવાનું છે,
ક્લિયર? એટલે આટલા 10 ક્વેશ્ચન જે છે પ્રોપર તૈયાર કરશો, 18 માર્ક આના ટોટલ તમારું 36 માર્કનું કવર થાય. સારો એવો સ્કોરિંગ વિષય છે. ત્યાર પછી હવે ચેપ્ટર નંબર 3 હાઇડ્રો પાવર જનરેશન થ્રુ સોલાર અને વિન્ડ. બરાબર, એટલે પાવર જનરેશન, સોલાર પાવર સ્ટેશન અને વિન્ડ પાવર સ્ટેશન. હવે એમાં તમે જો સૌથી પહેલા સોલાર પીવી સેલ ઓપરેટિંગ પ્રિન્સિપલ. બરાબર, તો કે સોલાર ફોટોવોલ્ટેઇક સેલ, અથવા તમને ક્વેશ્ચન એવો પૂછાઈ શકે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ સમજાવો. સોલાર સેલ વિશે ટૂંક નોંધ લખો તો એનો ઓપરેટિંગ પ્રિન્સિપલ, કાર્ય સિદ્ધાંત કેવી રીતના છે, બરાબર, તો એ તમારે સમજાવવાનું થાય. પછી ટર્મ્સ રિલેટેડ સોલાર સેલ. જો સોલાર સેલની વ્યાખ્યાઓ ટર્મ્સ રિલેટેડ, હવે એમાં તમે જુઓ તો કે ભાઈ શોર્ટ સર્કિટ કરંટ, ઓપન સર્કિટ વોલ્ટેજ, બરાબર, પછી એમપીપી મેક્સિમમ પાવર પોઈન્ટ, આ 3-4 મોસ્ટ એમપી વ્યાખ્યાઓ છે. ત્યાર પછી તમે જુઓ તો બેઝિક છે સોલાર સેલ, સોલાર પેનલ અને સોલાર એરે, બરાબર, સોલાર મોડ્યુલ અને સોલાર એરે. આ 3 પણ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. ઓકે, સોલાર સેલ શું છે, પછી સોલાર મોડ્યુલ શું છે, અથવા સોલાર પેનલ પૂછાતું હોય છે, અને સોલાર મોડ્યુલ ને પેનલ એક જ વસ્તુ છે. ત્યાર પછી સોલાર એરે, બરાબર, તો આ બેઝિકલી વસ્તુ છે. આવા વ્યાખ્યાઓ તમારે બધી કરી લેવાની, બરાબર. ત્યાર પછી સોલાર ટાઇપ્સ ઓફ સોલાર પીવી સિસ્ટમ, એટલે અથવા સોલાર પીવી સિસ્ટમ કઈ અથવા સોલાર પાવર પ્લાન્ટના પ્રકાર કઈ ને, તો એમાં પણ સેમ વસ્તુ આવશે. સ્ટેન્ડ અલોન સિસ્ટમ છે, પછી ગ્રીડ કનેક્ટેડ છે, ને હાઇબ્રિડ પીવી સિસ્ટમ છે. એમાં વધારે આઈએમપી છે ને એ ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ છે, બરાબર. ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ જે છે તો કે આપણા ઘરે જે સોલાર લાગતું હોય છે એ પણ ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ હોય છે, તો એ વધારે મોસ્ટ આઈએમપી છે. 4 માર્ક થી લઈને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તો આ ખાસ તૈયાર કરી લેવાનું છે. પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ સોલાર પીવી સેલ એ વાંચી લેવાના છે, બરાબર. 3 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. આપણે જનરલી 3 રાખો. અને એપ્લિકેશન ઓફ સોલાર સેલ, સોલાર સેલ કઈ કઈ જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો એની એપ્લિકેશન, બરાબર. તો એટલે આ બે વસ્તુ ઓલમોસ્ટ તમે ગણતરી કરો ને તો 5 ક્વેશ્ચન થયા, એટલે 5 ક્વેશ્ચન તમારે સોલારમાંથી પૂછાઈ શકે છે. ઓકે, પછી વિન્ડની વાત કરીએ તો કે વિન્ડની અંદર મોસ્ટ આઈએમપી બ્લોક ડાયાગ્રામ ઓફ WPS એટલે કે વિન્ડ પાવર સ્ટેશન. WPS એટલે વિન્ડ પાવર સ્ટેશન, બરાબર. 4 માર્ક અથવા 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. જનરલી 4 ને વધારે પ્રાયોરિટી રાખજો. પછી એડવાન્ટેજીસ ઓફ WPS, આના જનરલી મોસ્ટ ઓફ કઈ ડિસએડવાન્ટેજીસ નથી, એટલે એડવાન્ટેજીસ છે, બરાબર. 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. 4 માં પૂછાઈ જાય તો તમારા નસીબ વધારે સારા કહેવાય, બરાબર. પછી કમ્પેરિઝન બિટવીન HAWT અને VAWT. હવે જો આ જે છે ને હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, આ વિન્ડ ટર્બાઇનના પ્રકાર છે, એટલે ક્લાસિફિકેશન ઓફ વિન્ડ ટર્બાઇન છે એ એક વખત વાંચીને વયું જવું, બરાબર. એવું નથી કે મેં અહીંયા કીધું છે એટલું જ કરવાનું છે. તમારે તમારી જાતે તમને કાંઈ આઈએમપી લાગે તો એ પણ વધારાનું વાંચવાનું. હું મોસ્ટ આઈએમપી અથવા જે આઈએમપી હોય કે ભાઈ જેટલું આટલું તો મિનિમમ કરીને જ જવાનું છે એ હું અહીંયા લખું છું, પણ ક્લાસિફિકેશન છે ને એવા અમુક તમારે વાંચીને વયું જવું. હવે એની અંદર તમે જુઓ તો કે HAWT એટલે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને VAWT એટલે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. આ 7 માર્કમાં મોસ્ટ આઈએમપી કમ્પેરિઝન છે, બરાબર. કમ્પેરિઝન પૂછાશે, બંનેની કમ્પેરિઝન 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર. 4 માં જો તમને પૂછાઈ જાય તો નસીબ ઉપર આધાર છે, બરાબર, પેપર સેટર ઉપર કે ભાઈ 4 માં પૂછી લઈ તો. બાકી 7 માર્કમાં જનરલી અત્યાર સુધી પૂછાયેલું છે HAWT ને VAWT, બરાબર. ત્યાર પછી સ્કીમ ફોર વિન્ડ પાવર જનરેશન, બરાબર. હવે વિન્ડ પાવર જનરેશનની સ્કીમ શું છે એમાં જોવાનું છે. 3 છે, CSCF, CS એટલે કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી. પછી વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી, બરાબર. સ્પીડ વેરિયેબલ છે, ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ છે. આમાં સ્પીડ એ કોન્સ્ટન્ટ છે, ફ્રીક્વન્સી એ કોન્સ્ટન્ટ છે. વેરિયેબલ સ્પીડ વેરિયેબલ ફ્રીક્વન્સી, બરાબર. એટલે સ્પીડ એ વેરિયેબલ છે, ફ્રીક્વન્સી એ વેરિયેબલ છે. આ 3 આની બ્લોક ડાયાગ્રામ તમારે દોરવાની છે, બરાબર. એ તમને 4 થી 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. એટલે આ 3 આવડતા હોવો જોઈએ. આમાંથી કંઈ પણ તમને પૂછી લે, બરાબર. એટલે આ જે તમારું 16 માર્કનું વેટેજ ધરાવે છે સોલાર અને વિન્ડ, પ્રોપર તૈયાર કરશો તો કાંઈ વાંધો નહીં આવે. આટલામાંથી એ પાસ થઈ જશો, બરાબર. અને બધા ઈઝી, આ સૌથી ઈઝી સબ્જેક્ટ છે, એટલે આમાં તો તમારે સ્કોર લેવાનો જ છે. પ્રોપર તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરશો તો તમને આમાં કાંઈ વાંધો નહીં આવે, બરાબર. હવે જે એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે છેલ્લે તૈયારી કરતા હોય તો હજી હું થોડુંક આઈએમપી તમને વધારે કહી દઉં કે આટલું તો વાંચીને વયા જ જાજો. સૌથી પહેલા નંબરનું જો એનર્જી કન્વર્ઝન બધાય આવડતા હોવા જોઈએ, બરાબર. પછી સાઇટ સિલેક્શન, લાઇન ડાયાગ્રામ, અહીંયા જેટલા હું ગોળ કરું છું એ તમે ખાસ જોઈ લેજો, બરાબર. લાઇન ડાયાગ્રામ ઓફ TPS, ઓકે. સાયકલ જો તમે આવડતી હોય તો આ 2 સાયકલ તો ખાસ કરી નાખજો, બરાબર. પછી એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઓફ TPS. હવે તમને એવું લાગે સાહેબ આમાં તો બધાય કહી દીધા, બરાબર. પણ પેલું ચેપ્ટર જ એવું છે, એકદમ ઈઝી છે અને સૌથી વધારે આની અંદર તમારે મતલબ માર્કનું વેટેજ હોય છે, ઓકે. હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ મેઇન વસ્તુ છે, તમે ઓક્ઝિલરી ઓફ યુઝડ ઇન હાઇડ્રો પાવર સ્ટેશન તમે જોઈ લ્યો, બરાબર. એના પછી આ તમને મેં કીધું, બરાબર, ઇમ્પલ્સ ટર્બાઇન, પેલ્ટન વ્હીલ ટર્બાઇન કરી નાખો, ઓકે.
એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ તો આવડતા જ હોવા જોઈએ, બરાબર, એ તો બધાયને આવડતા હોવા જોઈએ. પછી આની અંદર તમે જુઓ લાઇન ડાયાગ્રામ ઓફ NPS, બરાબર, 7 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચેન રિએક્શન સાવ સહેલું છે, ન્યુક્લિયર ફ્યુઝન ફિઝન એ કઈ એટલું અઘરું નથી, વાંચી લેજો, પણ હાવ ન કરો, બરાબર, કે ભાઈ હાવ છેલ્લે જાગતા હો તો પછી હું કહું એટલું તમે વ્યવસ્થિત કરો. અને એક વખત છે ને આ ન્યુક્લિયર વેસ્ટ એન્ડ ઇટ્સ ડિસ્પોઝેબલ 4 માર્કની અંદર પૂછાઈ જાય, ક્યારેક નસીબ હારા હોય તો 7 પૂછાય છે, બરાબર. જનરલી 4 ઉપર તમે ફોકસ કરજો. ઓકે, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મેં તમને કીધું એ પ્રમાણે હાવ ઈઝી છે, એ તો આવડતા જ હોવા જોઈએ. પછી આની અંદર તમે જુઓ તો કે ભાઈ આ પેલા ગ્રીડ કનેક્ટેડ સિસ્ટમ, આ ટર્મ્સ રિલેટેડ વ્યાખ્યા બધી આવડતી હોવી જોઈએ, બરાબર. પછી આ બ્લોક ડાયાગ્રામ, આ કમ્પેરિઝન, બરાબર, કમ્પેરિઝન બિટવીન HAWD અને VAWD, આ એવા વિદ્યાર્થી મિત્ર માટે છે જેને ખાલી પાસ થવું છે. બાકી હોશિયાર વિદ્યાર્થીએ આના ઉપરાંત બધું વાંચવું પડે, કારણ કે તો જે હોશિયાર વિદ્યાર્થી કહેવાશે ને એને સારો સ્કોર કરી શકશે. ક્લિયર? પ્રોપર હું સાઈડમાં જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લ્યો, ત્યાર પછી બીજા જે છે 2 ચેપ્ટર છે એનું આપણે પ્રોપર એનાલિસિસ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે 3 ચેપ્ટર વિશે ચર્ચા કરી, બરાબર. હવે ચેપ્ટર નંબર 4 કેપ્ટિવ પાવર પ્લાન્ટ, જેને CPP થી પણ ઓળખવામાં આવે છે. જનરલી તમે જુઓ મોટી મોટી જે કંપનીઓ હોય ને, બરાબર, જેમ કે રિલાયન્સ છે, અદાણી છે, બરાબર, ટાટા છે, તો એ લોકોના નાના નાના પાવર સ્ટેશન હોય પોતાના કંપનીને રિફાઇનરીને સપ્લાય આપવા માટે, બરાબર. એ લોકો સરકાર પાસેથી જે મેન આપણા TPS ને એ બધા હોય ત્યાંથી તો પાવર લેતા હોય, સાથે સાથે એનો પોતાનો પાવર પ્લાન્ટ હોય, એટલે એને CPP થી ઓળખવામાં આવે છે, કેપ્ટિવ પાવર પ્લાન્ટ. હવે આની અંદર તમે જુઓ તો કે જનરલી 9 માર્કનું ચેપ્ટર છે, બરાબર. સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ડીઝલ પાવર સ્ટેશન. હવે લાઇન ડાયાગ્રામ કઈ, સ્કીમેટિક ડાયાગ્રામ કઈ, બે એક જ વસ્તુ છે, એટલે ડીઝલ પાવર સ્ટેશન અથવા DG જનરેટર સેટ, આવું ક્વેશ્ચન પૂછે તો સેમ ક્વેશ્ચન આવશે, બરાબર. સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ડીઝલ પાવર સ્ટેશન 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ ડીઝલ પાવર સ્ટેશન 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. પછી 3 પ્રોસેસ છે, બરાબર, બાયો કન્વર્ઝન પ્રોસેસ, એની અંદર બાયોકેમિકલ પ્રોસેસ, થર્મોકેમિકલ પ્રોસેસ ને બાયોફ્યુલ કન્વર્ઝન પ્રોસેસ, બરાબર. હવે આ જે છે કન્વર્ઝન પ્રોસેસ, હવે આમાંથી તમને કોઈ પણ પ્રોસેસ 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર. આના ડાયાગ્રામ હોય છે, લાઇન ડાયાગ્રામ, નાના નાના ડાયાગ્રામ છે, નાની નાની પ્રોસેસ છે, તો 3 કે 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. પછી ફ્યુલ સેલ, ટાઇપ્સ ઓફ ફ્યુલ સેલ. ફ્યુલ સેલ શું છે, બરાબર, ટાઇપ્સ ઓફ કેટલા પ્રકારના આપણી પાસે ફ્યુલ સેલ છે, બરાબર, 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને એપ્લિકેશન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજીસ, જો એપ્લિકેશન અલગ છે, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મેં એક જ આપણા ક્વેશ્ચનમાં લઈ લીધા છે, બરાબર. એટલે જનરલી તમે જુઓ 3 કે 4 માર્કની અંદર ક્વેશ્ચન તમને આવી શકે છે, બરાબર. એટલે ઓવરઓલ તમારે 9 માર્કનું ચેપ્ટર છે, આટલું તમે તૈયાર કરવું જોશે. જો તમે બુક જોશો તો એમાં થોડું બની શકે, થોડુંક વધારે આપેલું છે, બરાબર, પણ જે MP છે એવા મેં અહીંયા કવર કર્યા છે, બરાબર. એટલે 5 ક્વેશ્ચન છે, 5 ક્વેશ્ચન પ્રોપર કરશો તો 9 માર્ક તમારે ઇઝીલી આવી જશે, બરાબર. ત્યાર પછી આપણે અહીંયા આવીએ વેરિયેબલ લોડ્સ ઓન પાવર સ્ટેશન, ચેપ્ટર નંબર 5, સૌથી ઈઝી અને બીજા નંબરનું કે ભાઈ તમને રોકડા 9 માર્ક અપાવી શકે એવું ચેપ્ટર છે, કારણ કે દાખલા પ્રોપર કરી લ્યો ને, બરાબર, તો 4 માર્કનો દાખલો રોકડો થઈ જશે. ત્યાર પછી અમુક જે વ્યાખ્યા ને એ બધું થઈ જશે. જો સૌથી પહેલા વેરિયસ ટાઇપ્સ ઓફ લોડ, તો કે ભાઈ લોડના પ્રકાર કયા કયા છે એ સમજવાનું છે. એની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ લોડ, કોમર્શિયલ લોડ, એગ્રીકલ્ચર લોડ, અલગ અલગ પ્રકારના લોડ આવતા હોય છે, એના વિશે આપણે થોડુંક સમજાવવાનું છે. પછી વ્યાખ્યા, જો બધી વ્યાખ્યા મેં તમને કીધી છે, ડેફિનેશન, બરાબર, એટલે લોડ ફેક્ટર, ત્યાર પછી આપણે ડિમાન્ડ ફેક્ટર, ડેપ્રિસિએશન ફેક્ટર, બરાબર. ત્યાર પછી તમે જુઓ યુટિલાઇઝેશન ફેક્ટર છે, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, પ્લાન્ટની કેપેસિટી, બરાબર. આ જેટલી વ્યાખ્યાઓ છે ઓલમોસ્ટ 8 થી 10 વ્યાખ્યાઓ બને છે, બધું જ. ડિમાન્ડ ફેક્ટર છે, ડેઇલી લોડ ફેક્ટર છે, એવરેજ ડિમાન્ડ છે, સોરી, બરાબર. તો આ બધી વ્યાખ્યાઓ આવડતી હોવી જોઈએ. આના માટે આ આખા ચેપ્ટરનો મતલબ જે વ્યાખ્યા અને શું આપણા જે દાખલા છે એનો વિડીયો બનાવેલો છે, બરાબર. એ પણ શક્ય હશે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, અને ત્યાર પછી આપણા જે WhatsApp ગ્રુપ છે એમાં પણ હું મોકલી દઈશ, બરાબર, જેથી તમને આ રોકડા 9 માર્ક મળી જાય. 9 નહીં તો એમાંથી ગણતરી કરો, 4 માર્કમાં જે દાખલો છે એ તો તમને કન્ફર્મ, કારણ કે 2 કે 3 દાખલા છે અને એ જ રિપીટ થતા હોય છે, પ્રોપર એ કરી લ્યો એટલે તમારા 4 માર્ક રોકડા થઈ જશે. ક્લિયર? એટલે વ્યાખ્યા બધી જ આવડતી હોવી જોઈએ, બધી પાકી. ખાલી 9 થી 10 વ્યાખ્યાઓ છે, બરાબર, એ પ્રોપર તમારે તૈયાર કરવાની થશે. પછી બેઝ લોડ અને પીક લોડ પાવર સ્ટેશન શું છે એ સમજાવવાનું છે, 3 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. આ 3 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્સ ઓફ લોડ કરવો, ખરેખર ક્વેશ્ચન એવો પૂછાતો છે લોડ કરવામાંથી મળતી માહિતી સમજાવો, અથવા લોડ કરવામાંથી કઈ કઈ માહિતી મળે છે એ સમજાવવાનું છે, બરાબર. 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. અને એક્ઝામ્પલ મેં તમને કીધું એ પ્રમાણે કે હું વિડીયો મૂકી દઈશ, બરાબર, લિંક આપી દઈશ તમને, એ પ્રોપર જોઈ તમે દાખલા ગણીને વયા જશો, આરામથી તમને 3-4 માર્કનો જે કાંઈ પણ દાખલો પૂછાય
તમને માર્ક પૂરેપૂરા આવી જશે, બરાબર. એટલે આટલું તમારે આ 2 ચેપ્ટરની અંદર કરવાનું થશે. વાંચવાનું છે, ચેપ્ટર નાના છે એટલે એવું નહીં સમજવાનું કે આપણે મૂકી દઈએ, બરાબર. 9 માર્ક છે તો મૂળ વસ્તુ એ છે કે આ 9 માર્ક રોકડા છે, બરાબર. કારણ કે બેઝિક વ્યાખ્યાઓ કરો, દાખલો આવડી જાય તો એટલે તમે જનરલી સમજો કે 9 માંથી 9 તમે લાવી શકો છો, ઈઝી છે, બરાબર. ઓમાં તમારે ઘણું બધું વાંચવાનું છે. આમાં તમે જુઓ તો ભાઈ આમાં તમારે છે ને ખાલી વ્યાખ્યાઓ ને દાખલાનું બેઝિક જો વ્યાખ્યા આવડે એટલે દાખલા આવડી જ જશે, બરાબર. પ્રોપર તૈયારી કરવાની છે, શાંતિથી વાંચવાનું છે, બરાબર. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય તો કઈ ટેન્શન લેવાની નથી. જેટલું મેં IMP કીધું જેટલું પ્રોપર કરશો એટલે તમને કઈ વાંધો નહીં આવે, આરામથી સારો સ્કોર કરી નાખશો, બરાબર. એવું નહીં કે ખાલી આટલું કરો એટલે પાસ. મૂળ તો પ્રોપર તૈયારી કરશો તો સારો તમે સ્કોર કરી લેશો. ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જાજો જેથી તમને કાંઈ પણ મટીરિયલ મળે, બરાબર. વિડીયો સાથે તો એ તમને માહિતી મળતી રહી. અને બીજા તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો જેથી એ પણ પાસ થઈ શકે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન નહીં તમે મને કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.